નમસ્કાર, ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। પીએસઈ 2024 રોજ લેવાયેલ પેપરનું સોલ્યુશન આપણે જોઈશું। એ સિરીઝનું પેપર છે। અગાઉ આપણે 3 ભાગ જોયા, જેમાં 1 થી 150 પ્રશ્નો આપણે જોયા। હવે આપણે આ ભાગમાં છેલ્લો ભાગ છે ને જેમાં આપણે આ છેલ્લા 50 પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું। પ્રશ્ન 151, નીચે પૈકી કયા આકારમાં અંદરની તરફ સૌથી મોટા માપનો ખૂણો રચાય છે? તો અહીં તમે જોઈ શકશો, જવાબ આવશે બી। પ્રશ્ન 152, દિવાસળી અને રબર ટ્યુબની મદદથી બનાવેલા કયા આકારને દબાવતા તેના ખૂણામાં ફેરફાર થતો નથી? તો આમાં એવું છે કે તમે આવો ત્રિકોણ આકાર બનાવો તો એને તમે પ્રેશર ઉપરથી આવશો તો એ દબાશે નહીં, અને એટલે જ આપણા જે થાંભલાઓ છે, જે લાઇટ વાળા બનાવે છે તે, કે પવનચક્કી વાળા બનાવે છે તે, કે કોઈ પણ થાંભલો હશે, જેમ કે ટાવર છે, આપણે નેટવર્ક આવવા માટેનો ટાવર, તો એમાં પણ આવા ત્રિકોણ આકારના આકારો ગોઠવવામાં આવે છે। તો જવાબ આવશે અહીં સી, ત્રિકોણ। પ્રશ્ન 153, કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટકોણથી મોટો ખૂણો રચાય છે? જવાબ આવશે સી, 7 વાગે। પ્રશ્ન 154, કોના પગની છાપનું ક્ષેત્રફળ સૌથી વધુ હોય? જવાબ આવશે એ, બતક। પ્રશ્ન 155, કયા શબ્દને અડધો આંટો ફેરવતા એનો એ જ શબ્દ મળશે? જવાબ આવશે બી, નૂન। પ્રશ્ન 156, 3 અને 6 નો સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે? જવાબ આવશે ડી, 3। પ્રશ્ન 157, 40 અને 60 નો મોટો સામાન્ય અવયવ કયો છે? જવાબ આવશે ડી, 20। પ્રશ્ન 158, અહીં તમે જુઓ તો બે બાજુ સરવાળો કરવાનો છે, તો અહીં 75 છે, 75 છે, 35 છે, 35 છે, તો આ 108 છે તે અહીં જવાબમાં આવશે। જવાબ આવશે સી, 108। પ્રશ્ન 159, મને ઓળખો, હું 4 ના 10 ગણાની મોટી, 4 ના 10 ગણા એટલે 40 ગણાની મોટી, અને 5 ના 10 ગણાથી નાની, 5 ના 10 ગણા એટલે 50 થી નાની સંખ્યા છું, એટલે આ બેની વચ્ચેની સંખ્યા છે। મારો દશકનો અંક એકમના અંક કરતા 2 ઓછો છે। હવે દશકનો અંક છે તે એકમના અંક કરતા 2 ઓછો છે, એટલે કે જો એકમનો અંક 5 હોય તો દશકનો અંક 3 હોય, પણ હવે આ બેની વચ્ચેની સંખ્યા છે। તો આપણે જોઈએ તો જવાબ કયો આવશે? તો અહીં જવાબ આવશે ડી, 46। તો તમે જોઈ શકો છો કે આ બેની વચ્ચેની સંખ્યા છે અને એનો એકમના અંક કરતા દશકનો અંક 2 ઓછો છે, અને મારા બંને અંકોનો સરવાળો 10 થાય, તો આ બંનેના સરવાળો 10 થાય છે। પ્રશ્ન 160, 2 સેમી બરાબર 1 કિમી પ્રમાણ માપ ધરાવતા નકશા ઉપર 2 સ્થળો વચ્ચે 14 કિમી અંતર હોય તો જમીન ઉપર તે બંને સ્થળો વચ્ચેનું અંતર કેટલું હશે? હવે 2 સેમી બરાબર 1 કિમી, તો 2 સ્થળો વચ્ચે 14 સેમી અંતર બતાવેલું છે, તો 7 કિલોમીટર અંતર હશે। જવાબ આવશે સી, 7 કિમી। પ્રશ્ન 161, નીચે પૈકી કોને 0.1 સેમી વંચાય? જવાબ આવશે બી, 0.1 સેમી। પ્રશ્ન 162, અશોક પાસે 5 રૂપિયાનો એક સિક્કો, 1 રૂપિયાના 2 સિક્કા અને 50 પૈસાના 2 સિક્કા, તે દુકાનમાંથી 6.50 ની વસ્તુ ખરીદે તો તેની પાસે કેટલા રૂપિયા વધે? હવે તમે જુઓ કે અશોક પાસે 5 રૂપિયાનો એક સિક્કો એટલે 5 રૂપિયા છે, 1 રૂપિયાના 2 સિક્કા એટલે 2, 5 અને 1 7 રૂપિયા થયા, અને 50 પૈસાના 2 સિક્કા છે એટલે 50 પૈસાના 2 સિક્કા એટલે 1 રૂપિયો એ એટલે 8 રૂપિયા છે। હવે 8 રૂપિયામાંથી 6.5 રૂપિયાની વસ્તુ ખરીદે તો એની પાસે કેટલા રૂપિયા વધશે? તો અહીં જવાબ આવશે 1 રૂપિયો ને 50 પૈસા। જવાબ આવશે એ। પ્રશ્ન 63, 2 મીટર ઊંચાઈ સુધી પહોંચવા માટે ડિમ્પલને વધુ 65 સેમી વધવાની જરૂર હોય તો તેની હાલની ઊંચાઈ કેટલી હશે? હવે 2 મીટર સુધી પહોંચવું હોય પણ એને 65 સેમી વધવાની જરૂર છે, તો એની ઊંચાઈ કેટલી હશે? તો
તો અહીં 2 મીટર છે તો 2 એટલે 200 મીટરમાંથી તમે 65 સેમી બાદ કરો અને જે જવાબ આવે તે આપણો જવાબ રહેશે. તો અહીં જવાબ આવશે ડી 1.35 મીટર. પ્રશ્ન 164 3 સેમી પહોળા અને 11 સેમી લાંબા કાગળના ટુકડાનું ક્ષેત્રફળ કેટલું? તો આ બંનેનો ગુણાકાર કરો તમે એટલે જવાબ આવશે સી 33 ચોરસ સેમી. 165 એક ચોરસ બગીચાની પરિમિતિ 100 મીટર. તો આ બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય? ચોરસ બગીચો છે તો જવાબ આવશે સી 25 મીટર. પ્રશ્ન 166 200 સેમી લાંબા અને 100 સેમી પહોળા ભોંયતળિયાને બેસાડવા માટે 100 સેમી લંબાઈ ધરાવતી કેટલી ચોરસ લાદીની જરૂર પડે? હવે 200 સેમી છે ને 100 સેમી છે તો અહીં આપણે 200 ગુણ્યા 100 અને નીચે 10 ગુણ્યા 10 કરીશું તો 100 100 જશે અને આપણને જવાબ મળશે બી 200 લાદીની જરૂર પડશે. પ્રશ્ન 167 એક ઘરમાં દરરોજ 50 લીટર પાણીનો ઉપયોગ થાય તો 2000 લીટર પાણી વધુમાં વધુ કેટલા દિવસ ચાલશે? તો 2000 લીટર ગુણ્યા 50 કરો તો જે જવાબ આવે તે જવાબ આવશે એ 40 દિવસ. પ્રશ્ન 168 એક હાથીનું વજન 5000 કિગ્રા છે. એક બ્લુ વ્હેલનું વજન આ હાથીના વજન કરતા 35 ગણું એટલે કે 5000 ગુણ્યા 35 કરો તો બ્લુ વ્હેલનું વજન કેટલું થશે? જવાબ આવશે એ 1,35,000 કિગ્રા. પ્રશ્ન 69 સોનું 15 મે 2024 થી 3 જૂન 2024 સુધી તેના મામાના ઘરે રહેવાની છે તો સોનુને કેટલા દિવસ તેના મામાના ઘરે રહેવા મળશે? તો અહીં જવાબ આવશે બી 19 દિવસ. પ્રશ્ન 170 ખૂટતો અંક શોધો. 49 35 28 21 14 7. તો અહીં તમે જુઓ તો 7 દુ 14 7 21 7 ચોક 28 7 પંચા 35 અને 7 છક 42 અને 7 7 49. તો જવાબ આવશે બી 42. પ્રશ્ન 171 ધોરણ 4 થી 8 માં હાજર વિદ્યાર્થીની સંખ્યા અનુક્રમે 54 35 42 53 26 છે. શાળામાં સફાઈ માટે 10 વિદ્યાર્થીની ટુકડી બનાવી છે તો કેટલી ટુકડી બનશે? તો અહીં જવાબ આવશે સી 21. આ બધાનો સરવાળો કરી 10 વડે ભાગાકાર કરો એટલે આપણને જવાબ મળી જશે. પ્રશ્ન 172 ક્યુ માપ મીટરમાં માપવા વધારે યોગ્ય છે? તો આ દરેક ન હોય. જવાબ આવશે સી એ સાડીની લંબાઈ. પ્રશ્ન 173 તમારી પાસે 5 ડઝન પેન્સિલ છે. તમારા જન્મદિવસે તમારા મિત્રોને એક એક પેન્સિલ ભેટમાં આપતા 18 પેન્સિલ વધે છે તો તમારા મિત્રોની સંખ્યા કેટલી? 5 ડઝન હોય અને 12 પંચાને 60 થાય તો 60 માંથી 18 પેન્સિલ વધે છે તો 18 પેન્સિલ વધે તો 60 માંથી તમે 18 બાદ કરો એટલે આપણને જવાબ મળી જશે. જવાબ આવશે 42 મિત્રો હશે. પ્રશ્ન 174 તમારા માતા પિતા દિવાળીના તહેવાર પર 72 કિગ્રા મીઠાઈ ગરીબોને વહેંચે જે તમારા વજન કરતા બમણું છે તો તમારું વજન કેટલું? તો અહીં 72 ના અડધા કરો તમે તો જવાબ આવશે ડી 36 દુ 72 36 કિગ્રા. પ્રશ્ન 175 ભીની માટીવાળી જગ્યા પર ગાયના પગની 48 છાપ છે તો કેટલી ગાયો હશે? તો ગાયને 4 પગ હોય તો 48 ને 4 વડે તમે ભાગો તો અહીં જવાબ આવશે બી 12. પ્રશ્ન 176 તમારા ગામના મુખ્ય રસ્તાથી ડાબી બાજુ જતા 52 કિમી અંતર પર મામાનું ગામ છે અને જમણી બાજુ જતા માસીનું ગામ 38 કિમી અંતર પર છે તો માસીના ગામથી મામાના ગામનું અંતર કેટલું થાય? આ બંનેનો તમે સરવાળો કરી નાખો તો આપણને જવાબ મળશે 90 કિલોમીટર. પ્રશ્ન 177 વર્તુળ બનાવવા માટે શેની જરૂર પડે? જવાબ આવશે ડી પરિકર. પ્રશ્ન 178 1/4 મીટર બરાબર કેટલા સેમી થાય? તો જવાબ આવશે સી 25 સેન્ટીમીટર. પ્રશ્ન 179 શ્રેણી પૂર્ણ કરો. અહીં એ બી સી નથી ડી છે પછી ઈ એફ જી નથી એચ છે એટલે કે એક એક અક્ષર નથી તો અહીં જવાબ આવશે બી એમ એન
જવાબ આવશે MNP, અહીં ઓ નથી. પ્રશ્ન 180, આપેલ વર્તુળ આલેખ પરથી જણાવો કે કેટલા વિદ્યાર્થીને ગૃહ કાર્ય કરવું ગમે છે. તો ગૃહ કાર્ય કરવું ગમે છે, તો અહીં વર્તુળ છે એના આપણે 4 ભાગ કરીએ તો 1 2 3 4, તો આ ચોથો ભાગ થાય, તો આપણો જવાબ આવશે 1/4, ચોથા ભાગને ગમે છે. પ્રશ્ન 181, કાગળમાંથી તૈયાર કરેલ અને ઉપર નીચેથી ખુલ્લા નળાકારના ખુલ્લા ભાગને લંબરૂપે કાપતા કયો આકાર બનશે. જવાબ આવશે બી, લંબચોરસ. 182, ક્યુ નાણું જર્મનીનું છે, તો અહીં જવાબ આવશે યુરો. 183, એક બોક્સની લંબાઈ 18 સેમી, પહોળાઈ 16 સેમી, ઊંચાઈ 10 સેમી, તો તેનું ઘનફળ કેટલું. ત્રણેયનો ગુણાકાર કરો તો જવાબ આવશે 2880 સેમી ઘન. પ્રશ્ન 184, 4 દશક અને 7 એકમથી કઈ સંખ્યા બને. તો અહીં 47C. પ્રશ્ન 185, જૂન જુલાઈ ઓગસ્ટ માસના કુલ દિવસો કેટલા થાય. જૂન જુલાઈ ઓગસ્ટ માસના કુલ દિવસો કેટલા થાય. તો જુલાઈ ઓગસ્ટમાં 31, જૂનમાં 30, તો 90 ને 2 92, તો જવાબ આવશે બી, 92. પ્રશ્ન 186, સાડીની અંદાજિત લંબાઈ કેટલી હોય છે. તો અહીં 5 મીટર પણ આપેલું છે અને 500 સેમી પણ આપેલું છે, એટલે બંને થાય એક સેમ, પણ સાડીની લંબાઈ સેમી કરતા મીટરમાં માપવી વધારે યોગ્ય છે, એટલે આપણે જવાબ લખશું 5 મીટર. પ્રશ્ન 187, સંખ્યા પેટર્ન માટે જગ્યાએ યોગ્ય સંખ્યા લખો. 289, 280, અહીંયા શું આવશે 262, તો અહીં 187, એમાં જવાબ આવશે સી, 271. પ્રશ્ન 188, બાદબાકી કરો. 102.50 માંથી આપણે 61 બાદ કરવાના છે, તો જવાબ આવશે ડી, 41.50. પ્રશ્ન 189, એક બસમાં 40 બાળકો બેસી શકે તેમ હોય તો શાળાના 240 બાળકોને પ્રવાસમાં લઈ જવા માટે કેટલી બસની જરૂર પડે. તો 24/4 કરો તો જવાબ આવશે ડી, 6 બસની જરૂર પડે. પ્રશ્ન 190, એક ટ્રકમાં 90 રૂપિયા લીટરના ભાવનું 3780 નું ડીઝલ પુરાવ્યું તો કેટલા લીટર ડીઝલ થાય. તો આ ભાગ્યા 90 કરશો તમે, એટલે જવાબ આવશે સી, 42 લીટર. પ્રશ્ન 191, 24 કલાકની ઘડિયાળ પ્રમાણે રાત્રિના 9 વાગ્યાને કઈ રીતે લખાય. જવાબ આવશે 21 PM. પ્રશ્ન 192, ચીમન 32 રૂપિયા કિલોગ્રામના ભાવે 17 કિલોગ્રામ લોખંડ ખરીદે છે અને 36 રૂપિયા કિલોગ્રામના ભાવે વેચે છે, તો ચીમન કેટલા રૂપિયા કમાશે. તો અહીં 32 રૂપિયા કિલોગ્રામના 17 કિલોગ્રામ, એટલે 17 ગુણ્યા 32 કરો, અને 36 રૂપિયા કિલોગ્રામના ભાવે વેચે છે, એટલે 36 ગુણ્યા 17 કરો, તો અહીં કેટલા રૂપિયા કમાશે. તો 192, જવાબ આવશે 68 રૂપિયા. 36 રૂપિયા છે અને અહીં 32 રૂપિયા, એટલે 4, તો 17 ચોક 4 રૂપિયા પ્રોફિટ એને થશે. પ્રશ્ન 1 કિલોએ 4 રૂપિયા, તો અહીં 17 કિલોગ્રામ છે, એટલે 17 ગુણ્યા 4. પ્રશ્ન 193, મીણબત્તીના એક પેકેટમાં 12 મીણબત્તી હોય તો કિન્નરીને 204 મીણબત્તીઓ માટે કેટલા પેકેટ લેવા પડશે. અહીં જવાબ આવશે 17 પેકેટ. 194, પ્રશ્ન 194, જમનાએ લારી ખરીદવા માટે 5000 ની બેંક લોન લીધી. તેણે 1 વર્ષ સુધી દર મહિને રૂપિયા 335 ચૂકવ્યા, તો તેણે કેટલા રૂપિયા બેંકને પાછા આપશે. દર મહિને ચૂકવ્યા, એટલે અહીં 12 ગુણ્યા 435 કરશો તો રૂપિયા આપણને મળી જશે, અને અહીં જવાબ આવશે એ 5220 રૂપિયા, એટલે 220 રૂપિયા એ વ્યાજ થયું, અથવા તમે વ્યાજ શોધી લો તો પણ જવાબ મળી જશે. 195, કયો 3 નો ગુણક નથી. જવાબ આવશે બી, 26. પ્રશ્ન 196, 2 મીટર લાંબા અને 180 સેમી પહોળા રસોડાના ભોંયતળિયે 10 સેમી લંબાઈની ચોરસ લાદી બેસાડવી છે, તો કેટલી લાદીઓની જરૂર પડે. અહીં 2 મીટર છે અને આપણે 200 સેમી કરીએ, ગુણ્યા
180 કરીએ અને એને આપણે 100 વડે ભાગાકાર કરીએ તો અહીં 18 દુ 36 અને 360 લાદીની જરૂર પડશે. પ્રશ્ન 197 એક ચોરસ કાગળ કાળા પાટિયાની પરિમિતિ 360 સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે અહીં ચોરસ કાળો પાટિયો છે ને એની પરિમિતિ 360 છે તો અહીં 6 36 એટલે 60 સેમી એની લંબાઈ હશે તો 60 છે તો 60 ગુણ્યા 60 કરો એટલે 6 36 હા કાળા પટિયાની પરિમિતિ 360 છે એટલે 9 ચોક 36 એટલે 90 સેન્ટીમીટર થાય તો 90 છે એટલે 90 ગુણ્યા 90 કરો એટલે 90 81 અને 2 શૂન્ય તો અહીં 8100 ચોરસ સેમી એનું ક્ષેત્રફળ થશે. પ્રશ્ન 198 100 ચોરસ મીટર બરાબર કેટલા ચોરસ સેમી થાય? જવાબ આવશે હવે અહીં ચોરસ મીટર છે ને ચોરસ સેમી શોધવાના છે. અહીં 100 ચોરસ મીટર બરાબર કેટલા ચોરસ સેમી થાય તો અહીં જવાબ આવશે ડી 10,000 ચોરસ સેમી. પ્રશ્ન 199 એક હોલમાં 966 ખુરશીઓ છે જો તે હોલમાં 42 હરોળ હોય તથા દરેક હરોળમાં સરખી સંખ્યામાં ખુરશીઓ હોય તો એક હરોળમાં કેટલી ખુરશીઓ હશે? જવાબ આવશે 23. પ્રશ્ન 200 1000 સિક્કા ભરેલ એક થેલાનું વજન 8 કિગ્રા છે તો 700 સિક્કાનું વજન કેટલું થાય? જવાબ આવશે 5600 ગ્રામ. તો અહીં આપણા 200 પ્રશ્નો પૂરા થાય છે. આપને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.